ટીઘરા સ્થિત નવી વસાહતમાં આગની ઘટના સામે આવી છે। નજીકના વિસ્તારમાં નાખેલા કચરામાં આગ લાગી હતી। આગના કારણે બાજુમાં આવેલા શ્રમિકના ઘરમાં આગ લાગી। ગઈકાલે પણ આ જ વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી। જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। નવસારી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગળની કાર્યવાહી શરૂ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધવલ, આગ લાગી છે, ક્યાં આગળ કેવી રીતે આગ લાગી, શું કંઈ નુકસાન થયું છે? જી નિધિ, આ જે આગ લાગી છે નવસારીનો ટીઘરા વિસ્તાર છે અને અહીં આ શ્રમિક વસ્તી છે। નવી વસાહત પંડિત દીનદયાળ નવી વસાહત એનું નામ છે અને ત્યાં આગળ આ શ્રમિકોના ઘરની નજીકમાં જ્યાં કચરો ફેંકાતો હતો, ઝાડી ઝાંખરા વાળો વિસ્તાર છે, ત્યાં આગળ આગ લાગી હતી અને આગ જે છે એ પવનને કારણે નજીકમાં જે શ્રમિકનું ઘર છે એમાં પણ લાગી હતી અને કાચું મકાન હોવાથી આગમાં ઘર આવી ગયું હતું અને આગ થોડી વિકરાળ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ જે નવસારી ફાયર બ્રિગેડની ટીમ છે એ ફાયર ફાઈટરો સાથે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો હાલમાં પ્રયાસ ચાલી રહ્યો છે। મહદઅંશે આગ પર કાબુ મેળવી પણ લેવાયો છે, પરંતુ જે કચરો છે જેના અંદર પ્લાસ્ટિક્સ ને એ બધું હોય છે તેના કારણે થોડી આગ હજુ કાબુમાં નથી આવી, પરંતુ ફાયરના જવાનો જે છે એ પ્રયાસો કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।